ડાંગ જિલ્લામાં ચીકટિયા ગામે ગત 23મી તારીખે એક મોટી દુર્ઘટના ઘટી હતી। ગામની નદી પર આવેલ ડેમ તૂટી પડતા 7 જેટલા પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જતા ભારે હાહાકાર મચ્યો હતો। ઘરોમાં પાણી ભરાઈ જતા પરિવારોને ભારે નુકસાન થયું છે। એક પરિવારની ગાયશાળામાં જે નદી કાંઠે આવેલી હતી ત્યાં રહેતી 7 ગાયોમાંથી 6 ગાયો નદીના તોફાની વહેણમાં તણાઈ ગઈ હતી, જેમાંથી 2 ગાયો મૃત હાલતમાં મળી આવી છે, જ્યારે 4 ગાયો હજી પણ લાપતા છે। આટલી મોટી દુર્ઘટના બન્યા છતાં પણ સરકારી તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી કોઈ તાત્કાલિક મદદ પહોંચી નથી। આ બાબતની જાણ થતાં ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડોક્ટર પ્રદીપ ગરાસિયા તથા નવસારી જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડોક્ટર નીરવ પટેલ તેમની ટીમ સાથે ચીકટિયા ગામે પહોંચ્યા હતા। તેમણે અસરગ્રસ્ત પરિવારોના ઘરોની મુલાકાત લઈ તાત્કાલિક મદદ કરી હતી અને સાથે સાથે સરકારને પણ આ પરિવારને વહેલી તકે સહાય આપવા અપીલ કરી હતી। ચીકટિયા ગામના લોકો હજી પણ સરકારની તાત્કાલિક સહાયની રાહ જોઈ રહ્યા છે। અને આ પાછે જરાક અડધો કલાક પછી એમ કે બહુ જ આવ્યો, અહીંથી કેવા આવ્યા ત્યાં સુધીમાં તો આખું ભરાઈ ગયું। તો કેમ મારું નામ મહેશભાઈ ભુરભાઈ વાઘેરા, હું ચીકટિયા ગામનો વતની છું। મારો જિલ્લો ડાંગ। અને 23 તારીખે જ્યારે વરસાદ પડ્યો તો ધોધમાર વરસાદ પડ્યો, તેમાં મારી 6 ગાય તણાઈ ગઈ અને મારું 5-6 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે। એટલે પાણી અચાનક આવી ગયું। સોનીરાવ ભક્તભાઈ પવાર। 20 તારીખે ઘણો વરસાદ થયો ને આમ ચેક ડેમ છે એ ભરાઈને તૂટી ગયો ને ધોવાણ થઈ ગયું, વધારે પાણી આવી ગયું। આ ઘરો ભરાઈ ગયા, આ ઘરો 5-6 ફૂટ ઉપર ચડી ગયું પાણી। આ શું હતું? આ મંદિર હનુમાનજીનું મંદિર, અમારી જમીનમાં હનુમાન દાદાનું મંદિર મંદિર એટલે પેલા આખું ભરાઈ ગયેલું કે આખું ઉપર થઈ ગયું? આ ડૂબી ગયેલું? આ ડૂબી આ ગયેલું? ડૂબી ગયું। કુલ કેટલા ઘરોને નુકસાન થયું હશે? અમારા પંચાયતમાં 15 ઘરોનું નુકસાન થયેલું છે। 15 ઘરોને અનાજ બિનાજ કઈ મળે નહીં। જયરામભાઈના ઘરમાં, શિવભાઈના ઘરમાં। પેલું સામે દેખાય છે? હા, સાધુભાઈને કેટલું પાણી ભરાઈ ગયેલું હતું? કમર જેટલું પાણી આવી ગયેલું। અને આગળ ડેમ છે તૂટી ગયેલો, એટલે આ બાજુ બધું પાણી ભરાઈ ગયેલું છે। આ સાહેબ હમણાં પેલું ઊભું કરે છે આ બધું, નહીં તો કઈ હતું જ નથી। આ બધું કરે ને બધું પડી ગયેલું હતું? આખું પડી ગયા। હમણાં આજે ને થોડું લેવલ કરીને ઊભું કરેલું છે, બાકી બધું પાણી હતું જ નથી। આ સાહેબ સારું પડી ગયું, અંદર ભોરા થઈ ગયું છે આખું। આ બોયરું થઈ ગયું છે? હા, અચાનક જ પેલું પાણી પડતું હોય ને સાહેબ, એમાંથી આ બધું કઈ નથી રહેતું સાહેબ। એટલે અહીંયા બી પાણી ભરાઈ ગયેલું? આખું સાહેબ ઉપર સુધી, આખું જ પેલા પતરા સુધી પાણી પહોંચી ગયેલું? ઉપર સુધી, ઉપર પતરાની ઉપર ઉપર સુધી। આ ખરો ને સાહેબ, આ ગાય છોડી દીધી જેમ તે કરીને, પછી આ દિવાલ પડી ગયા। આ થાંભલી ગાય બાંધતા હતા, આ થાંભલી આ પેલું દોડો છે જો હમણાં ગાયો ક્યાં છે? અમે તો પેલા બીજા ઘરે રહેતા છે હમણાં। બીજા ઘરે બાંધી આવેલા છે? પેલા આલિયા સમાજ સાથે રહેલું મીટિંગ આગળ આવતું બરાબર છે। ગઈકાલે આપી ગયા। હા, અમારી ટીમ વાળા છે બધા જોડાયેલા। અને પતંગ માટે સરકાર સહાય કરવાની છે, મંજૂર થવાની, એટલે કાલે બાલે જાહેરાત થઈ જાય। સંજયભાઈ જોડે નરભાઈ વાત કરી અમારી નવસારી જિલ્લામાં એક પતી જાય। નવસારીના